નવસારીમાં ચૂંટણીના પગલે ઓપરેશન લોટસ સફળ રહ્યું। કુલ 60 બેઠકો બિનહરીફ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો। જિલ્લા પંચાયતની 30માંથી 9 બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલા જ વિજેતા જાહેર થયા। જલાલપુર તાલુકા પંચાયતની 50% એટલે કે 10 બેઠક પર કેસરીઓ લહેરાયો। ગણદેવીમાં 12, ચીખલીમાં 5 બેઠક બિનહરીફ થતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું। ઇલેક્શન પહેલા જ કોંગ્રેસના અનેક ઉમેદવારો અજ્ઞાત સ્થળે જતા રહેતા વિપક્ષમાં સોપો પડ્યો છે। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે વિપક્ષી રણનીતિને મહત આપી નિર્ણાયક લીડ મેળવી છે। ગણદેવી તાલુકાની બેઠક જે ભારતીય જનતા પાર્ટીની બિનહરીફો થઈ છે એના માટેનું મુખ્ય કારણ જો કોઈ હોય માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ નેતૃત્વમાં દેશની સુરક્ષા અને અંત્યોદય સુધીની વિકાસ યોજનાઓ ને ભારતના નાગરિકો જ નહીં, માત્ર ગુજરાતના જ નાગરિકો નહીં પણ ગણદેવી તાલુકાની પ્રજાએ એ વાતને દિલથી સ્વીકારી છે અને કઈ કેટલી સીટો ઉપર તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સામે કોઈ બીજી રાજકીય પાર્ટીના કોઈ પણ ઉમેદવારોએ દાવેદારી પણ નથી કરી। આ બધા વિકાસને જોઈને કોંગ્રેસને પોતાના ઉમેદવાર પણ ન મળ્યા। ઘણી વખત એવું થયું છે કે લોકો વોર્ડ નંબર 6 નો ઉમેદવારને વોર્ડ નંબર 4 અને 5 કરે તો કોઈ આ દાખલા તરીકે એ લોકોને કહેવાનો મતલબ કે એક ઉમેદવારને બબ્બેમાં એ લોકો ફોર્મ ભરાવે। આ ઉમેદવારો એ લોકોને મળ્યા નથી અને એ લોકો જે ફોર્મ ભરવામાં એ લોકોની જે ટેકનિકલ ભૂલો તેને કારણે ફોર્મ વેટ થઈને અને ભારતીય જનતા પક્ષ આજે મોટે ભાગેના આપણા ઉમેદવારો 22 જેટલા કોર્પોરેટર નિમણૂક થયા છે અને ધારો કે ઇલેક્શન પણ થશે તો ઇલેક્શનમાં પણ 24 ભારતીય જનતા પક્ષને લાવવાને સક્ષમ ઉમેદવારો આપણે બધી સીટો પર મૂકેલા છે।